નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગૃહમંત્રીની પુત્રી સહિત 3 લોકોના મોત। ઇન્દોરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો। એક ઝડપી ગતિએ આવતી કાર ટ્રક સાથે અથડાઈ હતી। આ અકસ્માતમાં મધ્યપ્રદેશના ભૂતપૂર્વ ગૃહમંત્રી બાલા બચ્ચનની પુત્રી પ્રેરણા સહિત 3 લોકોના મોત થયા છે। રાણા મંડલ વિસ્તારમાં થયેલા અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ફરાર છે। કારમાં સવાર બીજી એક છોકરીને ઈજા થતા હોસ્પિટલ લઈ જવામાં આવી છે। જી હા મિત્રો, અત્યાર સુધી મળતી માહિતી મુજબ આ અકસ્માત આજે શુક્રવારે 9 જાન્યુઆરી સવારે લગભગ 5 કલાક અને 15 મિનિટે થયો હતો, જ્યારે કારમાં સવાર યુવતી પાર્ટી પછી તરત જ ફરી રહ્યા હતા। તો ઇન્દોરમાં થયેલા અકસ્માતમાં મધ્યપ્રદેશના ભૂતપૂર્વ ગૃહમંત્રી બાલા બચ્ચનની પુત્રી પ્રેરણા બચ્ચન અને પખર કસીવાલા અને માન સંધુ નામના 2 અન્ય લોકોનું પણ મોત નીપજ્યું હતું। આ અકસ્માતના અનુષ્કા રાઠી નામની એક યુવતી ઘાયલ થઈ હતી। કારનો આગળનો ભાગ ખરાબ રીતે નુકસાન પામ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો।